જય મુરલીધર વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 12ના સમાજશાસ્ત્ર વિષયનો 5મો પાઠ પરિવર્તનની સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓમાં સામાજિક પરિવર્તનનો અર્થ, વ્યાખ્યા, તેના લક્ષણો અને સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ, તેના લક્ષણો, વ્યાખ્યાઓ વિશે આપણે અગાઉના પાઠમાં ચર્ચા કરી હતી. તો હવે આજે આપણે પશ્ચિમીકરણ વિશે જોઈશું કે પશ્ચિમીકરણની પ્રક્રિયા યુરોપિયન પ્રજાના સંપર્કથી શરૂ થઈ હતી. જો કે બ્રિટિશરોએ 150 વર્ષ શાસન કર્યું હોવાથી તેમની અસર વધુ થઈ છે. કે પશ્ચિમીકરણની જે પ્રક્રિયા છે તે યુરોપિયન પ્રજાના સંપર્કમાં આપણા ભારતના લોકો આવ્યા તો તેના લીધે શરૂ થઈ છે. અને આપણને સૌને ખ્યાલ છે કે બ્રિટિશરોએ 150 વર્ષ સુધી આપણા ભારતમાં શાસન કરેલું છે, તો તેના કારણે બ્રિટિશરોની અથવા તો યુરોપિયન પ્રજાની આપણા ભારતના લોકો ઉપર ખૂબ જ ગાઢ અસર જોવા મળે છે. પશ્ચિમીકરણ પરિવર્તન માટેની મહત્વની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા છે કે ખાસ કરી અને પશ્ચિમીકરણ એક એવું પરિબળ છે કે જે પરિવર્તન લાવવા માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. તો પશ્ચિમીકરણના અનેક અર્થ કરવામાં આવે છે, તેમાં 3 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો પશ્ચિમીકરણના ઘણી બધી જાતના અર્થ કરવામાં આવે છે. એમાંથી જે 3 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે કે પહેલું છે યંત્રવિદ્યા અને વિજ્ઞાન, પછી બીજું છે કે સંસ્થાઓ, વિચારસરણી અને મૂલ્યો, અને ત્રીજું છે ચીજવસ્તુ, ભાષા વગેરે. કે આ 3 બાબતો જે છે એને ધ્યાનમાં રાખી અને પશ્ચિમીકરણ વિશેની સમજૂતી આપવામાં આવે છે. તો આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન પુસ્તકમાં એમ.એન. શ્રીનિવાસના પશ્ચિમીકરણના ખ્યાલને વિગતે સમજાવ્યો છે. કે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન નામનું એમ.એન. શ્રીનિવાસનું જે પુસ્તક છે એમાં તેમના દ્વારા પશ્ચિમીકરણના ખ્યાલને સમજાવવામાં આવ્યો છે. તો આ સંદર્ભમાં તેઓ જણાવે છે કે પશ્ચિમીકરણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ભારતમાં 150 વર્ષના બ્રિટિશ રાજને કારણે ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં વિવિધ સ્તરે પરિવર્તનો આવ્યા છે. કે એમ.એન. શ્રીનિવાસનું એવું કહેવું છે કે 150 વર્ષનું જે બ્રિટિશરોનું રાજ આપણા ભારત ઉપર ચાલ્યું હતું, તો તેના કારણે ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં વિવિધ સ્તરે કે ઘણી બધા પરિબળોમાં પરિવર્તન આવ્યા છે. જેમ કે યાંત્રિકી, સંસ્થાકીય, વૈચારિક અને મૂલ્ય સંબંધિત વગેરે. તો વિદ્યાર્થીઓ, આ પિક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે વૈચારિક મૂલ્યો, આપણો પહેરવેશ તથા તો યંત્રવિદ્યા, આપણે ખોરાક, આ બધી જ બાબતોમાં આપણું પરિવર્તન આવેલું છે. જેમ કે પહેલાંના સમયમાં આપણે નમસ્તે કરતા હતા, જ્યારે અત્યારના વર્તમાન સમયમાં આપણે હેન્ડશેક કરીએ છીએ. ત્યારબાદ આપણે પહેરવેશ જોઈ શકીએ છીએ. ત્યારબાદ કે પહેલાંના સમયમાં આપણે માતા પિતાનું સન્માન કરતા કે એને પગે પડતા હતા, પરંતુ અત્યારના જમાનામાં કે અત્યારના સમયમાં જે યુવા પેઢી છે તે પોતાના માતા પિતાને સામું બોલતા પણ જોવા મળે છે અને ઘણી બધી વખત માતા પિતા સામે ઝઘડતા પણ જોવા મળે છે. અને ત્યારબાદ આપણે જોઈએ છીએ કે પહેલાં જે બાળકોનું રમવાનું જે સ્થાન હતું તે બારે મેદાનમાં હતું, અને અત્યારના વર્તમાન સમયમાં આ સ્થાન મોબાઈલ અને ટીવીએ લઈ લીધેલું છે. અને ખોરાકમાં પણ ઘણી બધી જાતનું પરિવર્તન આવેલું છે. તો આ જ રીતના આપણી જે રહેણી કહેણી જે છે તે આખી આપણને બદલાયેલી જોવા મળે છે. તો આમ પશ્ચિમીકરણ એટલે કે આપણે જે કોઈનું કે અન્ય જે સંસ્કૃતિનું અનુકરણ કરતા હોય તેને કહી શકીએ. કે પશ્ચિમીકરણ એક વ્યાપક સંકુલ અને ઘણા સ્તરવાળો ખ્યાલ છે. તેને એક છેડે પશ્ચિમી ટેકનોલોજીથી માંડી બીજે છેડે આધુનિક વિજ્ઞાન અને આધુનિક ઇતિહાસ લેખનનું વિશાળ ક્ષેત્ર આવરી લેવામાં આવ્યું છે.
અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ એ ભારતના માળખાકીય પરિવર્તનો કરતાં સાંસ્કૃતિક સામાજિક પરિવર્તનો સમજવા માટેના ખ્યાલ છે કે ખાસ કરીને સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ એ ભારતમાં માળખાકીય પરિવર્તનો કરતાં સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનો છે. તો નવા મૂલ્યો, આદર્શો અને સંસ્થાઓ દ્વારા જે ફેરફાર આવ્યા તેને આપણે પશ્ચિમીકરણ કહી શકીએ. એટલે કે પશ્ચિમની વિચારસરણીના માનવતાવાદી, બિનસાંપ્રદાયિક, ઉદારમતવાદી, સમાનતાવાદી મૂલ્યોનો અંગ્રેજ અમલ દરમિયાન ભારતમાં પ્રવેશ થતાં ભારતીય સમાજ જીવનમાં વિભિન્ન ક્ષેત્રમાં જે પરિવર્તન આવ્યા તે સૂચવતી પ્રક્રિયા. કે આમ આપણે કહી શકીએ કે પશ્ચિમીકરણ એટલે કે પશ્ચિમના જે વિચારસરણી જે છે, જેમ કે માનવતાવાદી, બિનસાંપ્રદાયિકતા, ઉદારમતવાદી મનોવલણ, સમાનવાદી મનોવલણો, અંગ્રેજોના મૂલ્યો, આ બધી જે બાબતો છે એનો આપણે પણ આપણા જીવનમાં ઉપયોગ કરતા હોઈએ. કે પશ્ચિમીકરણની જે જીવનશૈલી છે એનું અનુકરણ કરી અને આપણે પણ આપણા જીવનમાં તેનો ઉપયોગ કરીએ છીએ, તો તેને આપણે પશ્ચિમીકરણ કહી શકીએ. તો હવે આપણે પશ્ચિમીકરણના પાસાઓ વિશે જોઈશું. કે એમ શ્રીનિવાસે અનેક ઉદાહરણ દ્વારા ભારત પર પશ્ચિમીકરણની અસરો નીચે દર્શાવેલ પાસાઓ દ્વારા સમજાવેલ છે. તેમાં પહેલું પાસું છે કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્રે કેટલાક કાયદા અને વહીવટી તંત્રનો અમલ કરવાથી વ્યાપક પરિવર્તનો આવ્યા છે. કે ખાસ કરીને બ્રિટિશ શાસન દરમિયાન આપણા ભારતમાં કૃષિ ક્ષેત્રે ઘણા બધા અલગ જાતના કાયદા હતા અને અત્યારના પણ અલગ જોવા મળે છે. તો તેના કારણે પણ બ્રિટિશ શાસનને કારણે કે ખેતી ક્ષેત્રમાં ઘણી બધી જાતનું પરિવર્તન થયેલું જોવા મળે છે. કે 18મી સદીના અંતિમ વર્ષોમાં જમીનદારી, રૈયતવાડી જેવી વ્યવસ્થાઓ જમીન માલિકી અને મહેસૂલ ઉઘરાવવાના મુદ્દે દાખલ કરવામાં આવી. પરિણામે ગ્રામીણ વિસ્તારોમાં નવા ભૂમિ સંબંધો સ્થપાયા હતા. ત્યારબાદ બીજું છે કે બ્રિટિશરોએ સમાજ વ્યવસ્થાની જાળવણી માટે નવા કાયદા, કાનૂન અને ન્યાયતંત્રની વ્યવસ્થા ઊભી કરી. લશ્કર અને પોલીસ દળની નવી શરતી રચના કરી. કે ખાસ કરી અને બ્રિટિશરોએ કે જે સમાજ વ્યવસ્થા છે તે જળવાઈ રહે તેના માટે નવા કાયદાઓ ઘડ્યા, નવા કાનૂનો બનાવ્યા, ન્યાયતંત્ર, અદાલતોની બધી વ્યવસ્થા ઊભી કરી કે જેથી કરી અને સામાજિક વ્યવસ્થા જે છે તે એકદમ વ્યવસ્થિત રીતના જળવાઈ શકે. ત્યારબાદ લશ્કર અને જે પોલીસ દળ આપણા ભારતમાં હતું એમાં આખું જ પરિવર્તન બ્રિટિશરોએ કર્યું કે જેથી કરી અને સમાજમાં ખૂબ જ મોટો બદલાવ જોવા મળેલો છે. ત્યારબાદ ત્રીજું પાસું છે કે બ્રિટિશરોએ ભારતમાં પશ્ચિમી શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી કે જેથી શિક્ષણ બધા માટે ખુલ્લું થયું અને બધાને તક મળી. કે બ્રિટિશરોએ પોતાની જે શિક્ષણ વ્યવસ્થા છે તે આપણા ભારતમાં દાખલ કરી કે જેથી કરી અને આપણા ભારતનું જે શિક્ષણ હતું તેમાં ઘણી બધી જાતના ફેરફાર આવ્યા અને બધા જ માટે શિક્ષણ વ્યવસ્થા ખુલ્લી થઈ અને બધાને શિક્ષણ પ્રાપ્ત કરવાની તક મળી. તો સમય જતાં આ શિક્ષણ વ્યવસ્થાએ ગ્રામ્ય વિસ્તારો સુધી નવા વિચારો અને મૂલ્યોનો પ્રચાર અને પ્રસાર કર્યો. કે ખાસ કરી અને ધીમે ધીમે સમય જેમ પસાર થતો ગયો તેમ શિક્ષણ વ્યવસ્થાએ ગ્રામ્ય વિસ્તારના લોકો સુધીના જે માનસમાં જે પરંપરાઓ, રૂઢિગત વિચારો, આ બધી જે બાબતો પ્રવર્તેલી હતી તો એના પણ જે મૂલ્યો છે એમાં પરિવર્તન કરવા માટેનો પ્રચાર અને પ્રસાર કર્યો. આમ શિક્ષણ વ્યવસ્થાએ લોકોના માનસ ઉપર ગાઢ પ્રભાવ પૂરો પાડ્યો હતો. ત્યારબાદ ચોથું પાસું છે કે બ્રિટિશરોએ ભારતમાં છાપખાનાની શરૂઆત કરી. તેના પગલે પગલે અખબાર, પુસ્તકો, સામયિકોનું પ્રકાશન શરૂ થયું અને વિસ્તર્યું. કે ભારતમાં છાપખાનાની જ્યારથી બ્રિટિશરો દ્વારા શરૂઆત કરવામાં આવી હતી તો તેના કારણે કે જે સમાચાર પત્ર છે, પુસ્તકો છે, અલગ અલગ સામયિકોનું જે પ્રકાશન છે એનું બધી શરૂ તો થયું પણ તેનું બધું જે વિસ્તાર છે કે વિસ્તાર પણ વધારે ફેલાતો ગયો. તો
તો સમાજમાં વિવિધ વર્ગો અને સમૂહોમાંથી વિચારો વ્યક્ત કરવા માટે છાપખાનાને આધુનિક સગવડો ઊભી કરી તેને કારણે વૈશ્વિક સ્તરના નવા વિચારો મૂલ્યો પ્રચારમાં આવ્યા કે આ રીતના જે વર્ગો અને સમૂહોમાંથી વિચારો વ્યક્ત કરવા માટે છાપખાનાએ ઘણી બધી જાતની સગવડો ઊભી કરી હતી અને તેને કારણે વૈશ્વિક સ્તરના જે અલગ અલગ જુદા જુદા વિચારો અને મૂલ્યો હતા તે બધા પ્રચારમાં આવવા લાગ્યા અને લોકોને તેના વિશે જાણકારી પણ પ્રાપ્ત થતી ગઈ. ત્યારબાદ પાંચમું પાસું છે કે પશ્ચિમીકરણની એક મહત્વની અસરને શ્રીનિવાસ માનવતાવાદના સંદર્ભમાં તપાસે છે. જ્ઞાતિ, આર્થિક પરિસ્થિતિ, ધર્મ, ઉંમર અને જાતિના ભેદભાવ વગર સૌને માટે કલ્યાણનો આદર્શ અને તેની સાથે સમાનતા, સ્વતંત્રતા અને બિનસાંપ્રદાયિકતાના પશ્ચિમી ખ્યાલોએ ભારતમાં માનવતાવાદી વાતાવરણ સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવી. કે પશ્ચિમીકરણની મહત્વની જે અસર છે એને શ્રીનિવાસ માનવતાવાદના સંદર્ભમાં તપાસે છે. તો આપણે જોઈએ કે જે જ્ઞાતિ છે, આર્થિક પરિસ્થિતિ લોકોની બધેની અલગ અલગ જોવા મળે છે, લોકોના જે ધર્મ છે તે અલગ અલગ જોવા મળે છે, ઉંમરને ધ્યાનમાં રાખીને જાતિના ભેદભાવ વગેરે સૌને માટે કલ્યાણનો આદર્શ બને ને તેની સાથે જ કે સમાનતા, સ્વતંત્રતા અને બિનસાંપ્રદાયિકતાના પશ્ચિમી ખ્યાલોએ ભારતમાં માનવતાવાદી વાતાવરણ સર્જ્યું છે. કારણ કે આપણને સૌને ખ્યાલ છે કે આપણા ભારત કે જેમાં અસ્પૃશ્યતા ખૂબ જ વધારે પ્રમાણમાં વ્યાપેલી હતી, તો એને કાઢવામાં અથવા તો આપણા જે ભારતીય સમુદાયમાં કે રૂઢિચુસ્ત અને પરંપરાવાદી મનોવલણો ધરાવતા લોકો રહેતા હતા, તો એની માનસિકતા બદલવા માટે ખૂબ જ અઘરી કામગીરી થઈ પડે એ કામગીરી પશ્ચિમીકરણે કરી છે. તો આની અસર રૂપે ભારતમાં ઘણી સામાજિક સુધારણાની પ્રવૃત્તિઓ શરૂ થઈ. ત્યારબાદ છઠ્ઠું પાસું છે કે પશ્ચિમીકરણની અસર રૂપે ભારતમાં વિકસેલ વ્યાપાર અને ઉદ્યોગોને કારણે તેમજ શિક્ષણના પ્રસારને પરિણામે એક નવો મધ્યમ વર્ગ ઉદ્ભવ્યો. કે પશ્ચિમીકરણ કે યુરોપિયન પ્રજા અથવા તો બ્રિટિશરો આપણા ભારતમાં આવ્યા, તો તેના લીધે આપણા ભારતનો વ્યાપાર અને ઉદ્યોગ ધંધા એ ખૂબ જ વિકસ્યા અને તેમજ શિક્ષણનો જે પ્રસાર છે તેને પરિણામે એક નવો મધ્યમ વર્ગ ઉદ્ભવ્યો. તો બ્રિટિશ સરકારે શરૂ કરેલા વહીવટી તંત્રમાં શરૂઆતમાં નોકરીએ રહેલો નાનો શિક્ષિત વર્ગ સમય જતાં આધુનિક ભારતમાં અસરકારક મધ્યમ વર્ગ સ્થાપિત થઈ ચૂક્યો. તો આ વર્ગમાં વકીલો, ડોક્ટરો, અધ્યાપકો, સાહિત્યકારો તેમજ કલાકારોનો સમાવતો બુદ્ધિજીવી વર્ગ પણ વિકસ્યો. કે મધ્યમ વર્ગમાં ખાસ કરી અને જે શૈક્ષણિક ડિગ્રી પ્રાપ્ત કરીને જે લોકો પોતાનું જીવન જીવતા હતા એ બધેનો સમાવેશ થયો કે એ વર્ગને બુદ્ધિજીવી વર્ગ તરીકે પણ ઓળખવામાં આવ્યો. તો આ નવા વર્ગની અસર રૂપે દેશમાં પશ્ચિમી સંસ્કૃતિના કેટલાક તત્વોનો સ્વીકાર થયો અને શહેરોમાં આધુનિકતા વિકસી. ત્યારબાદ સાતમું પાસું છે કે બ્રિટિશ શાસન દરમિયાન સ્વતંત્રતાની લડતમાં ઊભી થયેલી પશ્ચિમની લોકશાહી, ઉદારતાવાદ અને રાષ્ટ્રીયતાથી પ્રેરાઈને દેશ નેતાઓએ લોકોને સંગઠિત કરવાનું શરૂ કર્યું. કે બ્રિટિશ શાસન દરમિયાન સ્વતંત્રતાની લડત ઊભી થયેલી. આપણને સૌને ખ્યાલ છે કે બ્રિટિશરોએ સમય જતાં જતાં પોતે રાજ કરવા લાગ્યા અને તેની સાથે સાથે આપણા ભારતના લોકો સાથે ખૂબ જ અત્યાચાર ગુજારતા હતા. તો તેના કારણે ભારતની પ્રજા ખૂબ જ દુઃખી થઈ રહી હતી અથવા તો ખૂબ જ દુઃખ સહન કરી રહી હતી. ત્યારે આપણા ભારત દેશને સ્વતંત્ર થવાની જરૂર પડી ત્યારે સ્વતંત્રતાની લડત ઊભી થયેલી અને એમાં પશ્ચિમની જે લોકશાહી છે, ઉદારતાવાદ અને રાષ્ટ્રીયતાથી પ્રેરાઈ અને દેશના જે લોકો કે જે નેતાઓ હતા એમણે લોકોને સંગઠિત કરવાનું કે એક કરવાનું કામ કર્યું હતું. તો આઝાદીની લડતના વર્ષોમાં લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ એટલા વિકસ્યા કે સ્વતંત્ર ભારતના લોકશાહી શાસન વ્યવસ્થાને લોકોએ સ્વીકારી અને તે પશ્ચિમીકરણની અસર છે તેમ કહી.
કે આ રીતના જે આઝાદીની લડતના વર્ષોમાં લોકશાહી પ્રત્યેની જે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ ખૂબ જ વિકસ્યા હતા, વધ્યા હતા, તે સ્વતંત્ર ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થાને લોકોએ સ્વીકારી લીધી હતી અને આ બધું જ પશ્ચિમીકરણની અસર છે તેવું કહી શકાય. અસ્તુ.